સુરતમાં બીકોમની વિદ્યાર્થીનો આપઘાત સામે આવ્યો। સુરતના પાલ એસએમસી આવાસમાં રહેતી 20 વર્ષીય કાજલ યાદવે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી। મૃતક યુવતી વેસુની કોલેજમાં બીકોમમાં બીજા વર્ષમાં ભણતી હતી। વતનમાં રહેતી માતાનો ફોન આવતા પરિવારજનો રૂમમાં ગયા ત્યારે ઘટના પ્રકાશમાં આવી। મૃતક યુવતી વેસુની કોલેજમાં બીકોમના બીજા વર્ષમાં ભણતી હતી। વતનમાં રહેતી માતાનો ફોન આવતા પરિવારજનો રૂમમાં ગયા ત્યારે ઘટના પ્રકાશમાં આવી। પોલીસે કાનના પડદાના ઓપરેશનના ડરથી પગલું ભર્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે, પરંતુ મૃતકના કાકાએ કાનના ડર નહીં પરંતુ સાયબર બ્લેકમેલિંગને આપઘાતનું કારણ ગણાવ્યું। અજાણ્યા શખ્સે કાજલનું ફેક આઈડી બનાવી પર્સનલ ડેટા લીક કરવાની ધમકી આપી હતી। ધમકી આપનારે કહ્યું, મને સીધી છોકરીઓને હેરાન કરવામાં મજા આવે છે। આ શખ્સે કાજલનું ભણતર બગાડવાની અને તેના ભાઈનો નંબર પણ લીક કરવાની ધમકી આપી હતી। પાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી યુવતીનો મોબાઈલ ફોન કબજે કરી લીધો છે। વોટ્સએપ ચેટ અને સ્ક્રીનશોટના આધારે પોલીસે સાયબર એંગલથી તપાસ શરૂ કરી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।